ભાઈ દૂર દૂરથી લોકો અણખોલ પાટે જોગણી માતાજીના દર્શન કરવા માટે આવતી હોય. માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું. આજ તો ભાઈ આપણે અણખોલ જવું છે, એટલે એક મસ્ત જોગણી માતાજીનું મંદિર છે, તો તમને જોગણી માતાજીના દર્શન કરાવીશું. સો વિડીયોના એન્ડ સુધી બને રહેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હેડ અત્યારે હાલ આપણે છીએ રાજકોટ ઇન્દ્રા રોડ ઉપર, અને જે આપણું મોન્સ્ટર આપણું સ્પ્લેન્ડર આપણે છોડી મેળ્યું છે ઇન્દ્રાલ સાઈડ, અને ઇન્દ્રાલથી જશું આપણે અણખોલ. અણખોલ પહેલાં હું નોકરી જતો હતો, એટલે મસ્ત એક જોગણી માતાજીનું મંદિર હતું, એટલે રોજ જતા હતા, એટલે દર્શન થતા હતા. પણ ઘણા ટાઈમથી જોગણી માતાજીના મંદિરના ત્યાંના જોગણી માતાજીના દર્શન કર્યા નહીં, એટલે આજે વિચાર્યું કે ચાલો એક બ્લોગ પણ શૂટ કરી દઈએ અને જોગણી માતાજીના દર્શન કરતા આવીએ. તો જે પેલું ઇન્દ્રાલ કરીને ગોમ છે આવવાની તૈયારીમાં છે, તો આવી ગયું છે ભાઈ આપણે ઇન્દ્રાલ ગોમ. જો આ છે ઇન્દ્રાલ ગોમ. તો અણખોલનું પાટિયું આવી ગયું છે, અને આટલા જ જોગણી માતાજીનું મંદિર છે. તો હળ હવે તમને જોગણી માતાજીના દર્શન કરાવીએ. તો ભાઈ આ છે આપણા અણખોલનું કોમ્પ્લેક્સ, અને કોમ્પ્લેક્સની બાજુમાં જે અણખોલ ચોકડી છે ને, એટલે જોગણી માતાજીનું મંદિર આવ્યું છે. તો જો આ છે અહીંયા રિક્ષા સ્ટેન્ડ, આ રિક્ષા સ્ટેન્ડની હોમો જ ભાઈ જોગણી માતાજીનું મંદિર. તો આપણે જઈએ અને માતાજીનું દર્શન કરશું. ભાઈ અણખોલ, ઇન્દ્રાલ અને આજુબાજુના જે ગામની પબ્લિક એ આ જોગણી માતાજીના મંદિરની આગળ તેને નીકળે ને, એટલે ભાઈ દર્શન કર્યા વગર જાય જ નહીં. કેમ કે ભાઈ માં જોગણી માની એટલી દયા હોય બધાના ઉપર. તો હું પણ અણખોલ નોકરી આવતો હતો, એટલે જોગણી માતાજીના દર્શન કરતો હતો આવતો જતો, પણ નોકરી પછી જતા નહીં, એટલે મતલબ ઘણા ટાઈમે ભાઈ અહીંયા જોગણી માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. અને અણખોલની ચોકડી કહેવાય. તો આપણો ભાઈ દર્શન થઈ જાય. તો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કંઈક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી.